નમસ્કાર. ફંક્શન આઈડેન્ટિફાઈ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન નંબર 8થી 10માં ફંક્શન આઈડેન્ટિફાઈ પૂછાય છે, જેમાં ઉપર 3 કે 4 ફંક્શનના નામ આપેલા હોય છે અને એની નીચે 3 વાક્ય આપેલા હોય છે. આપણે કીવર્ડના આધારે ઓળખી અને કયા વાક્યનો જવાબ એ કયું ફંક્શન છે એ માત્ર જવાબ લખવાનો છે, એટલે કે માત્ર ફંક્શનનું નામ લખવાનું છે. વાક્ય પરીક્ષામાં લખવાની કોઈ જરૂર નથી. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. પહેલાંમાં આપણે જોઈએ શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ, એક્સક્લેમેશન, એક્સપ્રેસિંગ સપોઝિશન. તો 3 ઉપર ફંક્શન આપેલા છે. પ્રથમ વાક્યની અંદર આપણે જોઈએ તો એઝ ઇફ આપેલું છે. આપણને ખ્યાલ છે કે એઝ ઇફ એ સપોઝિશન બતાવે છે, તો પહેલા વાક્યનો જવાબ છે એક્સપ્રેસિંગ સપોઝિશન. બીજા વાક્યની અંદર આપણે જોઈએ તો છેલ્લે એક્સક્લેમેશન માર્ક્સ આપેલું છે, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, એટલે કે આ વાક્ય એક્સક્લેમેશનનું છે. ત્રીજા વાક્યની શરૂઆત હેડથી થાય છે. જ્યારે કોઈ વાક્યની શરૂઆત હેડથી થાય, ઇફથી થાય કે અનલેસથી થાય ત્યારે એ કન્ડિશન બતાવે છે. તો અહીંયા આપણને સ્પષ્ટ દેખાય છે કે શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટનું સેન્ટેન્સ છે. બીજામાં આપણે જોઈએ તો શોઈંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ પર્પઝ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. આ 3 ફંક્શન આપેલા છે. પહેલા વાક્યમાં જોઈએ તો સી વર્ક્સ વેરી હાર્ડ સો ધેટ. અહીંયા સો ધેટ છે. સો ધેટ જ્યારે ભેગું આવે ત્યારે હંમેશા એ પર્પઝ બતાવે છે. આપણે પર્પઝના શબ્દો જોયા હતા, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, ફોર અને ટુ. તો પહેલા વાક્યની અંદર સો ધેટ છે, તો એક્સપ્રેસિંગ પર્પઝ. બીજા વાક્યની શરૂઆત જ ઇન્સ્પાઇટ ઓફથી થઈ છે. ઇન્સ્પાઇટ ઓફ એ કોન્ટ્રાસ્ટનો શબ્દ છે, તો બીજા વાક્યનો જવાબ કોન્ટ્રાસ્ટ આવે છે. અને ત્રીજાની અંદર TOO ટુ, TO ટુ, એટલે કે ટુની વાક્ય રચના છે. અને આપણને ખબર છે કે ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ આ શોઈંગ રિઝલ્ટમાં આવે છે, તો એ જવાબ છે શોઈંગ રિઝલ્ટ. ત્રીજું જોઈએ તો એક્સપ્રેસિંગ સજેશન, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ પર્પઝ. 4 શબ્દો છે, 4 વાક્યો છે. વી વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. અહીંયા ટુ ગેટ, ટુ વત્તા મૂળ ક્રિયાપદ છે, મીન્સ કે પર્પઝનું વાક્ય છે, તો એક્સપ્રેસિંગ પર્પઝ. યુ શુડ હંમેશા સજેશન કે એડવાઇસમાં વપરાય છે, તો બીજા વાક્યમાં શુડ આવ્યું છે, તો એનો જવાબ આવશે એક્સપ્રેસિંગ સજેશન. ત્રીજાની અંદર આપણે જોઈએ તો રાહુલ વોઝ સો ફેટ ધેટ. સો ધેટ, જો સો અને ધેટ સીધું આવે તો એ પર્પઝનું છે, પણ સો અને ધેટની વચ્ચે વિશેષણ આવે તો એ રિઝલ્ટનું છે. તો અહીંયા સો ફેટ ધેટ, તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવશે. આઈ વિલ ગો આઈધર મુંબઈ ઓર દિલ્હી. આઈધર ઓર એ ઓલ્ટરનેટિવ ચોઇસ બતાવે છે, પણ જ્યારે વિકલ્પમાં ઓલ્ટરનેટિવ ચોઇસ ન હોય, એકલું ચોઇસ હોય, તો પણ એને એકલું ચોઇસ ગણી શકાય છે, કારણ કે ઓલ્ટરનેટિવ ચોઇસ એ ચોઇસ છે, પણ બધા ચોઇસ એ ઓલ્ટરનેટિવ ચોઇસ નથી. શોઈંગ ડબલ કમ્પેરિઝન, શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ ટાઈમ. ડબલ કમ્પેરિઝન ક્યારે થાય? તો જ્યારે 2 વાક્યાંશ એટલે કે અલ્પવિરામથી જોડાયેલા 2 વાક્યો હોય અને બંને વાક્યોની શરૂઆત ધથી થતી હોય ત્યારે ડબલ કમ્પેરિઝન આવે છે. તો અહીંયા ત્રીજા વાક્યમાં આપણને દેખાય છે ધ મોર ટોકેટિવ યુ આર ધ મોર પ્રોસ્પરસ
યોર બિઝનેસ ઇઝ. તો અહીંયા ધ મોર છે, તો ડબલ કમ્પેરિઝન છે. પહેલું વાક્ય છે એમાં એસ સૂન એસ, નો સુનર ધેન, હાર્ડલી, સ્કેર્સલી, વેન એ ટાઈમ બતાવે છે, તો શોઈંગ ટાઈમ છે. અને હંગ્રી એસ, જ્યારે કોઈ વાક્યમાં બીજા નંબરે એસ આવે ત્યારે હંમેશા એ વાક્ય રચના કોન્ટ્રાસ્ટની હોય છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસિંગ પર્પઝ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ સપોઝિશન. પાંચમામાં તો એમાં પહેલી વાક્ય રચના જુઓ એઝ ઇફ, તો એની અંદર સપોઝિશન આવશે. બીજી વાક્ય રચના જોઈએ તો ટુ ડેવલપ, ટુ વત્તા મૂળ ક્રિયાપદ, તો પર્પઝ આવશે. અને ત્રીજાની અંદર ધો છે, ધો, અલ્ધો, ઇવન ઇફ વગેરે કોન્ટ્રાસ્ટમાં આવે છે, તો ત્રીજા વાક્યમાં કોન્ટ્રાસ્ટ આવે છે. છઠ્ઠામાં આપણે જોઈએ તો હવે આપણે વિકલ્પ નહીં જોઈએ, સીધા જવાબ સુધી જોઈશું. છઠ્ઠાનું પહેલું જુઓ, હાઉ એવર છે. હાઉ એવર એ હંમેશા કોન્ટ્રાસ્ટમાં આવે છે, તો હાઉ એવરવાળું વાક્ય કોન્ટ્રાસ્ટનું છે, જ્યારે નો સુનરવાળું વાક્ય ટાઈમનું છે. હાલ જ આપણે વાત કરીએ. સાતમામાં પહેલું ટુ છે, TOO એ રિઝલ્ટમાં આવે છે. સાતમાના બીજામાં શુડ છે, શુડ એ સજેશન અથવા તો એડવાઇસમાં આવે છે, તો સજેશન આપેલું છે. ઇનસ્પાઇટ ઓફ એ કોન્ટ્રાસ્ટમાં આવે છે, એટલે ત્રીજા વાક્યનો જવાબ કોન્ટ્રાસ્ટ છે. આઠમામાં જુઓ યુઝડ ટુ. જો યુઝડ ટુ હોય પાછળ મૂળ ક્રિયાપદ હોય તો હેબિચ્યુઅલ એક્શન ઓફ ધ પાસ્ટ, અને યુઝડ ટુ હોય પાછળ ING લાગેલું હોય તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પ્રેઝન્ટ. તો અહીંયા યુઝડ ટુ છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે. બીજાની અંદર જુઓ ધો છે, ધો એ રિઝલ્ટમાં ધો એ કોન્ટ્રાસ્ટમાં આવે છે. અને ત્રીજામાં સો ધેટ છે, સો ધેટ એ રિઝલ્ટમાં આવે છે. નવમાનું પહેલું જુઓ ટુ છે, TOO રિઝલ્ટમાં. બીજામાં યુઝડ ટુ છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. અને ત્રીજામાં જો ઇનસ્પાઇટ ઓફ છે, ઇનસ્પાઇટ ઓફ એ કોન્ટ્રાસ્ટમાં આવે છે. દસમું જુઓ સપોઝિશન. પહેલું છે હાઉ ઇઝીલી વી વન ધ મેચ, આમાં પાછળ ઉદ્ગાર ચિહ્ન છે એટલે એક્સક્લેમેશન આવશે. બીજી વાક્ય રચના જુઓ રામુ પ્લેસ ક્રિકેટ એઝ ઇફ, તો અહીંયા એઝ ઇફ છે, એઝ ઇફમાં હંમેશા સપોઝિશન આવે છે. અને ત્રીજામાં વી ગો ટુ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ શેમાં આવે છે, પર્પઝમાં આવે છે, તો એક્સપ્રેસિંગ પર્પઝ. 11મું જુઓ, એમાં પહેલું ધ ટીચર સ્કોલ્ડેડ હિમ બીકોઝ એટલે કારણ એટલે રીઝન, તો એક્સપ્રેસિંગ રીઝન. આઈ એમ સો ઇન્ટેલિજન્ટ ધેટ, સો ધેટ રિઝલ્ટ. અને ધો કોન્ટ્રાસ્ટ. ત્રીજામાં ધો છે, ધો ધ વેધર વોઝ બેડ વી વેન્ટ આઉટસાઇડ, તો એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. 12મું જુઓ, 12માની અંદર પહેલું માયા સિંગ સોંગ્સ એઝ ઇફ છે, એઝ ઇફ શું બતાવે છે, સપોઝિશન. બીજામાં ઇનસ્પાઇટ ઓફ છે, ઇનસ્પાઇટ ઓફ શું બતાવે છે, કોન્ટ્રાસ્ટ. અને ત્રીજામાં ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, જુઓ હુર્રે, એના પછી ઉદ્ગાર ચિહ્ન છે, તો એ શું બતાવે છે, એક્સપ્લેનેશન. 13મું જુઓ, એમાં પહેલું આઈ કુડ નોટ અટેન્ડ ધ લેક્ચર બીકોઝ એટલે કારણ એટલે રીઝન. માય ફાધર વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ એટલે પર્પઝ. અને ત્રીજાની અંદર ડિફિકલ્ટ એઝ, હમણાં આપણે વાત કરી હતી આમ વાક્ય રચનામાં બીજા નંબરે એસ છે, તો એ કોન્ટ્રાસ્ટનો એસ છે. 14મું જુઓ, ધ ડ્રેસ વોઝ ટુ શોર્ટ ટુ રિઝલ્ટ. માયા પ્લેસ ટેનિસ એઝ ઇફ સપોઝિશન. અને અલાસ પછી ઉદ્ગાર ચિહ્ન છે, એક્સક્લેમેશન. 15મું જુઓ,
ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ એ શેમાં આવે છે? કોન્ટ્રાસ્ટમાં. બીજું સમ પ્લેયર્સ યુઝડ ટુ પછી મૂળ ક્રિયા પછી પ્રેક્ટિસ, તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. અને ત્રીજું રાજવી ડાન્સીસ ઓન ધ સ્ટેજ એઝ ઇફ છે એટલે શું આવશે? સપોઝિશન. ત્યાર પછી 16મું ધ બેંક મેનેજર ઇન્ફોર્મ મી ધેટ. હવે ઇન્ફોર્મ મી ધેટ, તો અહીંયા વાક્ય રચનામાં બેંક મેનેજર એ બોલનાર છે, ઇન્ફોર્મ ક્રિયાપદ છે, મી એટલે હું સાંભળનાર છું અને પાછળ કંજક્શન ધેટ છે. મીન્સ કે અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરેલું વાક્ય છે. આવું જ્યારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરેલું વાક્ય હોય ત્યારે એને રિપોર્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. મિસ્ટર દવે યુઝડ ટુ પ્લે, યુઝડ ટુ વત્તા મૂળ ક્રિયાપદ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુવમેન્ટ ઇન ઓર્ડર ટુ એટલે એક્સપ્રેસિંગ પર્પઝ. 17મું જુઓ, એમાં પહેલું વી વેન્ટ ટુ ધુવારણ વિથ અ વ્યૂ ટુ શેમાં આવે? પર્પઝમાં. બીજામાં ઇનસ્પાઇટ ઓફ, કોન્ટ્રાસ્ટમાં. ત્રીજામાં એઝ ઇફ, સપોઝિશનમાં. તરત જ ધ્યાનથી તમે શરૂઆતના વાક્યો જોશો તો પાછળના વાક્યો તમને ફટાફટ એ આવડી જશે. ત્યાર પછી જુઓ, ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. વર્ગમાં અંગ્રેજી ખૂબ સારી રીતે ભણાવવામાં આવે છે. અહીંયા કોણ ભણાવે છે એ આપવામાં આવ્યું નથી, તો અહીંયા ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કરતાં અગત્યનું નથી, કોણ ભણાવે છે અગત્યનું નથી, સારું ભણાવે છે અગત્યનું છે. લતા ટીચિસ ઇન ધ ક્લાસ લાઇક એન એક્સપર્ટ ટીચર. લાઇક એ શેમાં આવે છે? મેનર ઓફ એક્શન. મેનરની અંદર લાઇક અને એઝ આ બંનેનો ઉપયોગ થાય છે, બેમાંથી કોઈ પણ એક આવે છે. માય ટીચર ટોલ્ડ મી, માય ટીચર બોલનાર, ટોલ્ડ ક્રિયાપદ, મી સાંભળનાર અને ધેટ હમણાં જ જોયું કે એમ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ છે, રિપોર્ટિંગ. 19માં જુઓ, પહેલું ધ ડૉક્ટર એડવાઇસ્ડ મી ટુ. ધ ડૉક્ટર બોલનાર, એડવાઇસ્ડ ક્રિયાપદ, મી સાંભળનાર અને ટુ કંજક્શન, તો અહીંયા પણ રિપોર્ટિંગ. રાઘવ ડેન્સીસ ઓન ધ સ્ટેજ એઝ છે, એઝ શેમાં આવે? મેનરમાં, મેનર ઓફ એક્શન. સુનિલ રેન ફાસ્ટ, સો ધેટ શામાં આવશે? પર્પઝમાં. 20મું જુઓ, યોર રિમાર્ક ઇઝ સો કોમ્પ્લિકેટેડ ધેટ. સો વિશેષણ ધેટ, તો શેમાં આવશે? રિઝલ્ટમાં. હિતેશ ઓટ ટુ એટલે ફરજિયાતપણું, કમ્પલ્શન, શોઈંગ કમ્પલ્શન. અને વેરી ફ્યુ મંથ્સ, વેરી ફ્યુ ડિગ્રીનું વાક્ય છે, કમ્પેરિંગ. 21મું જુઓ, 21માં પહેલું મોના વુડ રાધર લાઇક એ ગુજરાતી થાલી ધેન એ પંજાબી ડીશ. બરાબર, વુડ રાધર એ હંમેશા ચોઈસ બતાવે છે. ઇનસ્પાઇટ ઓફ, કોન્ટ્રાસ્ટ બતાવે છે. અને ત્રીજામાં શુડ આપ્યું છે, શુડ એ શું બતાવે છે? સજેશન બતાવે છે. 22મું જુઓ, પહેલું નો અધર એક્સરસાઇઝ ઇઝ સો ગુડ એઝ સ્વિમિંગ. નો અધર એ શું બતાવે છે? ડિગ્રી બતાવે છે. બરાબર, તો શું આવશે? કમ્પેરિંગ. નોટ ઓનલી રાહુલ બટ ઓલ્સો રાકેશ પ્લેસ ચેસ રેગ્યુલરલી. અહીંયા તમને માહિતી આપી છે, બરાબર, કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. અને ત્રીજામાં હાઉએવર છે, હાઉએવર હંમેશા કોન્ટ્રાસ્ટમાં આવે છે. 23માં પહેલું જુઓ, આઈ ઓટ ટુ વર્ક સિન્સિયરલી. ઓટ ટુ, કમ્પલ્શન, ફરજિયાત. આઈધર યોર ડિગ્રી ઓર, આઈધર ઓર શામાં આવશે? આઈધર ઓર.
તો પ્રેઝન્ટિંગ ઓપ્શન્સ વિકલ્પ. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ દુનિયામાં બીજું એવું કશું જ નથી એના જેવું લાગે છે. અહીંયા દ્રષ્ટિ બતાવી છે. એક્સપ્રેસિંગ વિઝન. અને 24માં ડુ યુ વોન્ટ ટુ વિથડ્રો બીકોઝ, તો બીકોઝ આવ્યું રીઝન. બીજામાં ધો આવ્યું, બરાબર, ધો આવ્યું, તો ધો શેમાં આવશે? કોન્ટ્રાસ્ટમાં. અને હેડ હી સોલ્વ ધ પ્રોબ્લેમ ઇન ટાઈમ, પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થને કહેવાય રિગ્રેટ, એક્સપ્રેસિંગ રિગ્રેટ.